અહીંયાથી ફરી રાઉન્ડ મારી અહીંયા આપણે મોવા જવું ને. હા એ હવે તો બગદાણા જવાનું છે. તું તો ફરજ ને 300 નું 350 નું પેટ્રોલ નખાયું એટલે મોટા ભાઈ આ તો એટલી વારમાં તો 3 થી 4 વાર મને 350 સંભળાવી દીધો. આપી દે તારા 35 રૂપિયા. મોડું થાય નક્કી કરો ક્યાં જવાનું. હાલો બસ બગદાણા. પૈસા ભાઈ ઘરે કાઢી લીધા લાગે. ફોન કર. ફોનમાં બાદ અત્યારે ફોનમાં નો બધાય ઘરે જઈને બધાય. ઘેરે જઈને નો બધાય ઘેરે જઈને ઢીબાઈ રહી. અહીંયા જ બધાય ઘેરે કોઈ છૂટું પડાવવા નહીં આવે. હાલો ભાઈ હાલો બગદાણા હાલો. દોસ્તો હવે અમે લોકો નીકળી ગયા છીએ કદમગીરી થી બગદાણા. અમારા ફ્રેન્ડ લોકો બધા આગળ નીકળી ગયા છે. મારી એકની જ ગાડી પાછળ છે. હવે ગાડી થોડી ખેંચશું દબા દબી એમની સાથે થઈ જશું. વાળું વાતાવરણ જતા ત્યારે તમે જોઈ જ લીધું છે બગદાણા. બરોબર ને ભાઈ? બાપા સીતારામ. બાપા સીતારામ. નવા નવા લોકોને એન્જોય માટે વિડીયો બનાવી તો દાંડ પર ખાવા ઉભી રાખે. ગાડીમાં પંચર પડી ગયું. દાદા ને તમારે ત્રીજો દી થઈ ગયો છે. ટી-શર્ટ બદલાવું છે કે હવે નહીં? હવે નહીં, ખાલી થઈ ગયા બસ. પીઠી ભીડા અમારા કરવાના તે ભાઈ ને પણ છાડી બોલાવો વરાજન બોલો. મુરત્યા એ મુરત્યા આ બધું ફાઈટ આપો. ફાઈટ આ ભાઈ નું અમારે કઈક લાગતી ભાઈ નું લગભગ 928 નોટિકલ માઇલ ઉપર હતું. એ આપણને ખબર ન પડે. આપણે અભણ માણસ. ગુજરાતી કરો ભાઈ. નોટિકલ એટલે ઊંચાઈ એમ નથી. હા એમ ગુજરાતી ઊંચાઈ હતી. હાલો એટલે ટૂંકમાં આપણે એટલું બહુ હવામાં ઉડી જાય એટલે થોડી હવામાં સડી જાય. ઊંચાઈ નાખજી તું તો રસ લે કઈ કામાં. આ મેં પીવું ટી-શર્ટ પૂરી હેત પહેર્યું. મને કેટલું વરસ થઈ ગયું. મેં એક આપી લેવા કપડા. હાલો કોઈ પતી ગઈ કે એટલે પંચર થઈ ગયું ખાલી. હાલો બીબી તો દોસ્તો એટલા માટે જ પેલા કીધું હતું કે ગાડી સારી હોય ને તો જ લઈને અવાય. નકર જો રસ્તામાં હલવાણા એટલે રામ ભરોસે. મમરા ખાવાનું શરૂ થઈ ગયું. મમરા ખાઈને દી ખાધે છે. મમરા ભરાઈ ગયા. તારા મમરા ભરી જાવ. મોટા સાહેબ ને મમરા ઉપાડો. કોઈની હકી ન થાય એમ થયું. આ સાહેબ ઘરે બાઈ વારે ફોન માં બાજત. હા મમરા હાડું ફોન માંથી મમરો કાકર મંજૂરી મળી ગઈ. હો મંજૂરી મળી ગઈ મમરા ખાવાની. કે હું તને લઈને આવી. કેટલા ક્વોલિટી માઈ? કેટલા ક્વોલિટી માઈ? 900 ઉપર હશે. હવા પાતળી થઈ ગઈ. ચાલો એટલે ઉતરો ને એટલે કાનમાં ધાક પડી જાય. પંચર થઈ ગયું છે. હવે લોકો અમે નીકળીએ. બરોબર ને ભાઈ? ઘર બાજુ કે ઘરે જવું કે ના? બગદાણા જવાનું છે. બગદાણા જવાનું છે. બાપા સીતારામ. બાપા સીતારામ. જો આવી વાડી હોય ફર્સ્ટ ક્લાસ ને ઈસ્કો હોય ને ગાડીનું પંચર થઈ ગયું છે અને હવે હાઈવે ઉપર ચડી ગયા હોય ને પછી બગદાણા આવતો હોય ને અંધારું થઈ ગયું હોય ને અંધારું તો કયું જ જાય મોટા ભાઈ. બગદાણા ગામ મંદિર તરફ
તો દોસ્તો આ છે બગદાણા ગામ અને જઈએ છે મંદિર તરફ. આરતી શરૂ છે એવું લાગે. આરતી શરૂ છે ભાઈ મંદિરની. ત્યાં જાવ તો પૂરી થઈ જાય કે કેમ લાગે કે શરૂ રહેશે? 8 બંધ થાય. સાડા 7 થઈ ગયા. તો દોસ્તો બગદાણા આવી ગયા છીએ. દર્શન કરશું ને તમને લોકોને દર્શન કરાવશું. તો દોસ્તો અહીંયા બધા કહે છે કે સાક્ષાત બજરંગદાસ બાપાના દર્શન થાય છે, પણ મને તો જોવા નથી મળ્યા. તમને લોકોને દર્શન થાય તો તો દોસ્તો દર્શન કરાવ્યા છે તમને લોકોને અમે કરી લીધું. પ્રસાદ લેવા અમે આવશું અને અમે તમને બતાવશું, બરોબર? તો ધીરે ધીરે પ્રસ્થાન કરીએ. પ્રસાદી
તો અમે લોકો જઈએ છીએ ભોજનશાળા પ્રસાદ લેવા માટે. તો અમારા ગ્રુપના મેમ્બરોએ બગદાણા ધામની પ્રસાદી લીધી છે અને અહીંયા હજારોની સંખ્યામાં સેવકો સેવા આપવામાં આવે છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓને પ્રસાદીનો લાભ પણ મળે છે. ડાઇનિંગ ટેબલ પણ મૂક્યા છે જેથી સિનિયર સિટીઝનોને સારું રહે. તો દોસ્તો બગદાણા ધામમાં અમે મસ્ત મજાની પ્રસાદી લીધી છે ને હવે લોકો અમે નીકળશું ઘર સાઈડ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો हमारी चैनल ने सब्सक्राइब करो, शेयर करो ने लाइक करो. Like, comment, and subscribe.